સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા પરિવારવાદ અને એક હતું શાસન સામે શરૂ થયેલ કાનૂની લડાઈમાં હાઈકોર્ટે નિમેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ.આર. શાહે આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કક્ષાના ક્રિકેટ એસોસિએશનનો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સહિતના પક્ષકારોને બંધ બારણે 1 to 1 સાંભળ્યા હતા. નિવૃત્ત જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવા આવેલા વિવિધ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ મીડિયા સમક્ષ ભારે નારાજગી અને ઉકળાટ ઠાલવ્યો હતો અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા પરિવારવાદ અને એક હતું શાસન સામે સવાલો ઉઠાવ્યા. હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ખુલ્લો પરિવારવાદ ચાલે છે. લોધા કમ્યુનિટીના ભલામણોના ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. એસોસિએશનના 465 સભ્યોમાંથી 162 તો 3 જ પરિવારના સભ્યો છે અને બાકીના ઘણા તેમના સગા સંબંધીઓ તથા તેમને ત્યાં નોકરી કરતા લોકોને બેઠા થાણે ચૂંટણી યોજી હોદ્દાઓની વહેંચણી કરી લેવામાં આવે છે. જિલ્લા કક્ષાના એસોસિએશનના હોદ્દેદારોએ ફંડની ફાળવણીમાં પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મનમાની ચલાવી હોવાના આરોપ મૂક્યા હતા. મારું નામ કિરીટભાઈ સૌજાણી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી. અમારી રજૂઆત અમે તો પહેલાં હાઈકોર્ટમાં આજથી 7 મહિના પહેલાં કેસ દાખલ કર્યો છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે. અમારી માગણી એટલી જ છે કે ભાઈ જે તમારા સભ્યો છે વર્ષોથી 489, એમાં એક પણ ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યપદ આપ્યું નથી કે મતાધિકાર આપ્યો નથી. આજે સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 20 ક્રિકેટ એસોસિએશન છે કે જે યુવા ખેલાડીઓને તૈયાર કરે છે, ક્રિકેટ આરે સંકળાયેલા છે. હવે એને જ મતાધિકાર નથી, એને જ સભ્યપદ નથી, તો તમે એને શા માટે તમે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટની જવાબદારી સોંપો છો? BCCIમાં જેમ એની નીચેના ક્રિકેટ એસોસિએશન સ્ટેટ લેવલના છે એ લોકો મતાધિકાર ધરાવે છે અને લોઢા કમિટી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમારે અમને પણ સભ્યપદ આપવું જોઈએ, તો શા માટે નથી આપતા? તમારા પરિવારના 489માંથી 126 સભ્યો છે, તો પરિવારવાદ જ હલાવો છે, તો પછી આ સંસ્થા શા કામની? કરવાનું કારણ શું હોય છે? કરવાનું કારણ તમે પોતે બધા હોશિયાર છો, જાણો છો કે ભાઈ મારી સંસ્થામાં 489 મેમ્બર છે, જે ક્રિકેટ ચલાવે છે એ જ 20 એસોસિએશન મારા સભ્ય નથી કે એને મતાધિકાર નથી. તો આનું અર્થઘટન સીધી સરળ ભાષામાં શું થાય કે હું માત્ર પરિવારવાદ જ ચલાવવા માગું છું? પૈસાની રમતમાં કદાચ આપણે ન પડીએ, પણ પડીએ તો એને આટલી BCCIમાંથી વાર્ષિક ગ્રાન્ટ આવે છે, આટલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાય છે એની ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટ છે એમણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કે સૌરાષ્ટ્ર કચ્છના ક્રિકેટના વિકાસમાં વાપરવાની હોય. એના માટે કંઈ 500-700 કરોડની ફિક્સ રસીદ બેંકમાં રાખવાની શું જરૂર છે? જો બેંકમાં જ રાખવા હોય અને ભારત સરકારે બેંકમાં રાખે તો વિકાસ ક્યાંથી રહે? જો વિકાસ કરવો જ છે તો વાપરવા પડે, તો પછી તમારા ખાતામાં કે રસીદમાં ન રાખવાના હોય. દરેક વસ્તુમાં હવે એમ ન કહો પૈસો જ જવાબદાર છે. ચાલો, ઘણી વખત સત્તાનો મોહે માણસને બીજાને સભ્ય બનાવતા અટકાવતા હોય. દરેક જગ્યાએ પૈસો જ મહત્વનો છે, એમ ન કહો. એને પૈસાની બાબતમાં આર્થિક રીતે શું કર્યું શું નહીં એની યારે મને કંઈ નિસ્બત નથી. હું એટલું જ કહું કે તો બ્રિટિશરો એટલા વર્ષ રાજ કર્યું, ગાંધીજી ન ઉઠાવતા આઝાદી મળી હોત. અને હું તો આમાંથી આઝાદી અપાવવા માગતો. હું એટલું કહું કે અમને 20 એસોસિએશન સભ્યપદ આપો. લોભ લાલચ એ બધું આ હિન્દુસ્તાનમાં કે કોઈ પણ દેશમાં સ્વાભાવિક પ્રક્રિયા છે. રહી વાત ધમકાવાની, તો ઉપરવાળા સિવાય મને કોઈ ધમકાવી નહીં શકે. જિલ્લા એસોસિએશન જો ભાઈ દરેક જિલ્લા એસોસિએશનને ન્યાય જોઈએ છે, પણ આપણામાં કહેવાય છે કે બિલાડીના ગળે ગંટ બાંધવા કોણ જાય? અમે ગંટ બાંધવા નીકળે છે. હવે સહકાર આપો તો આભાર, બધાના ન્યાય માટે લડીએ છીએ. અત્યારે તો 3 પરિવારનો જ કબજો છે જે અમે હાઈકોર્ટમાં મૂકેલું છે. શાહ પરિવાર, કામદાર પરિવાર અને દોશી પરિવાર. દોશી પરિવાર છે એમના વર્ષોથી ચાર્ટર એકાઉન્ટન્ટ છે. ટ્રસ્ટના નિયમ મુજબ માનો કે હું ચાર્ટર એકાઉન્ટન્ટ હોય તો હું અમારી સંસ્થાનું ઓડિટ ન કરી શકું, પણ છેલ્લા 20 વર્ષોથી એ જ ઓડિટ કરે છે. દોશી સાહેબ પ્લસ એમના 19 બીજા 20 જણા તેમના ઘરના સભ્ય છે. આમાં હું મોસાળામાં પીરસદાર જેવી વાત છે, હું જ ઓડિટર ને હું જ સભ્ય. કોણ કોને કેવી રીતે આગળ લઈ આવ્યા નથી હવે મહત્વનું નથી. જો તમને વર્ષે સરકાર 100-200 કરોડ આપતી હોય તો તમારી જવાબદારી આવે, તમારી જવાબદારી શક્ય એટલું કામ તમે કરતા જ હોય. હું નથી કરતા એમ નથી કહેતો, પણ જે પ્રમાણમાં થવું જોઈએ એટલું નથી થયું.
તમને પૂછવાનો છે અંતિમ સવાલ. લોઢા કમિટીએ નિર્ણય આપ્યો એના પછી નિરંજનભાઈ શાહ એ ક્રિકેટ એસોસિએશનનું જે સ્ટેડિયમ છે તેની અંદર બેસી શકે, ત્યાં કમિટીમાં ભાગ લઈ શકે કે ના લઈ શકે? નિરંજન સાહેબ એક સામાન્ય સભ્ય છે અત્યારે, તો એવા તો 489 સભ્ય છે, બધાને એક એક ચેમ્બર ફાળવો તો ત્યાં તો થાય. એટલો સામાન્ય સભ્ય માનો કે તમે કોઈ હોય એટલો જ સભ્ય પણ અધિકાર અત્યારે શાહ સાહેબ પાસે છે, નિરંજન સાહેબ પાસે. કાકા, એક છેલ્લી તમારી અંતિમ માંગો કહી દો અને ક્યાં સુધી લડત તમે આપવા છો? મારી માંગ બે જ છે મહત્વની. એક, અમને સભ્યપદ અને મતાધિકાર આપો. નંબર 2, છેલ્લા 10 વર્ષનું આમનું માઇક્રો ઓડિટ કરાવો. સભ્યપદ જો હું છેલ્લા 9 વર્ષથી આ એસોસિએશન સાથે સંકળાયેલો છું, 9 વર્ષમાં તો આપ્યું નથી. પણ મેં સાંભળેલું છે કે અગાઉના 17-18 વર્ષથી કોઈને સભ્ય નથી કે કરે છે, પણ વારસાઈ એન્ટ્રીમાં કરે છે. મારા ફાધર હોય તો મને મળે, બાકી કોઈને નહીં. ન આપવાનું કારણ તો મારા કરતાં વિશે એ જણાવી શકે સાહેબ, જે નથી આપતા એ. માનનીય શાહ સાહેબ રિટાયર્ડ ન્યાયાધીશ સાહેબને મળવા માટે જુદા જુદા પ્રતિનિધિત્વ આવ્યા હતા. આજે હું પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એફિલિએટેડ સુરેન્દ્રનગર રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે અમારે જે રજૂઆત કરવાની હતી એ મેં સાહેબને કરી દીધી છે. મેટર સબ જ્યુડિશિયલ છે એટલે વધારે આપને હું કાંઈ કહી શકું એમ નથી. રજૂઆત શું કરી છે? એ રજૂઆત અમે ક્રિકેટના બાબતનું જે એમને પૂછવામાં આવ્યું છે એના વિશે વાત. એક જ પરિવારનો જે શાસનની વાત છે, ત્રણ ફેમિલી શાસન કરે છે. મેટર ઇઝ સબ જ્યુડિશિયલ એટલે માટે હું વધારે આપને કાંઈ નહીં કહી શકું. તમારું અંગત મંતવ્ય શું છે? મેટર ઇઝ સબ જ્યુડિશિયલ, દેટ ઇઝ ઇટ. અત્યારે હું કાંઈ ન બોલી શકું એના માટે, કારણ કે અમે પોતે પણ સ્પોર્ટ્સમેન છીએ અને ક્રિકેટના ડેવલપમેન્ટ માટે બધા સાથે મળીને કામ કરીએ.